એક્ઝામની અંદર પૂરતો સમય ના આપ્યો, વિદ્યાર્થીઓને પ્રોપર સપોર્ટ ના આપ્યો, વિદ્યાર્થીઓને એમની સ્કૂલનું નામ પૂછવામાં આવ્યું, એ જે વિદ્યાર્થીઓ હતા એમને મેન્ટલી થોડા ઘણા ટોર્ચર કરવામાં આવ્યા. કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ પર બધા જ વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 12 સાયન્સ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા 2026 નો પહેલો દિવસ સફળતાપૂર્વક કમ્પ્લીટ થયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ એક્ઝામ આપીને એવા ખૂબ જ ફોન આવ્યા, કોલ આવ્યા છે, મેસેજ આવ્યા છે કે સર તમારા પ્રેક્ટિકલથી અમને બહુ જ ફાયદો થયો, અમારી પ્રેક્ટિકલ એક્ઝામ બહુ જ સારી ગઈ, તમે જે સ્કીમ બુક આપી હતી એનો ભરપૂર અમે ઉપયોગ કર્યો, અમે જે બેચની અંદર એક્ઝામ દેવા માટે ગયા હતા ત્યાં ઓલમોસ્ટ વિદ્યાર્થીઓ તમારી જ બુક લઈને આવ્યા હતા. તો આ દરેક વિદ્યાર્થીઓને કે જેમને ક્યાંક ને ક્યાંક કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ મદદરૂપ થઈ શક્યું છે, એ અમારા માટે પણ એક સૌભાગ્યની વાત છે કે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અમે એમને સપોર્ટ કરી રહ્યા છીએ. સાથે એક વાત મારે એ પણ જણાવી છે કે એક શિક્ષક અને અમુક વિદ્યાર્થીઓના મારા ઉપર એ પણ કોલ આવ્યા છે કે એક સેન્ટર ઉપર વિદ્યાર્થીઓને એમની સ્કૂલનું નામ પૂછવામાં આવ્યું અને ત્યાર પછી એ જે વિદ્યાર્થીઓ હતા એમને મેન્ટલી થોડા ઘણા ટોર્ચર કરવામાં આવ્યા, એક્ઝામની અંદર પૂરતો સમય ના આપ્યો, વિદ્યાર્થીઓને પ્રોપર સપોર્ટ ના આપ્યો અને જ્યારે એમની સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા એમને રીડિંગ પણ જણાવી દીધા, સપોર્ટ પણ આપ્યો. આવી પણ ઘટના એક અમારી સામે આવી છે. જ્યારે શિક્ષકનો કોલ આવ્યો અમારા પર અને અમારી સાથે એમની પૂરેપૂરી ડિસ્કશન થઈ તો ક્યાંક મને એ વાત ઉપર સંપૂર્ણપણે એવું જાણવા મળ્યું કે ઇન્ટરનલી કોમ્પિટિશનને કારણે આવું ઘટના બની શકી છે. તો મારે આ શિક્ષક મિત્રો જે છે એમના સુધી પણ એક મેસેજ પહોંચાડવો છે. બરાબર છે, જો તમને આ મેસેજ થ્રુ ખોટું લાગે તો માફી ચાહું છું, પણ જે વિદ્યાર્થી એક્ઝામ આપવા માટે આવે છે ઓલરેડી ગભરાયેલો છે, એક્ઝામના માહોલની અંદર છે અને આવા માહોલની અંદર જો વિદ્યાર્થીને ઇન્ટરનલી કોઈ ટોર્ચર કરવામાં આવે તો ખરેખર એક ખોટી વાત મારી માન્યતા મુજબ છે. તો જે કોઈ પણ જગ્યાએ આવી ઘટના બની છે, આજે તો આ ફર્સ્ટ વિડીયોની અંદર આપણે એ સેન્ટરનું નામ નથી આપવું અને ત્યાંના જે કોઈ પણ શિક્ષક મિત્રો હતા એમનું પણ નામ નથી આપવું, પણ આપણે એક મેસેજ આ શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે શક્ય ત્યાં સુધી વિદ્યાર્થીઓને સપોર્ટ કરો. એટલીસ્ટ તમે એમને રીડિંગ નથી કહેતા, તમે એને આન્સર નથી આપી દેતા, તો એટલીસ્ટ એને ટોર્ચર કરવાનું નહીં રાખો. બરાબર, એમને એમની રીતે મહેનત કરવા દો, વિદ્યાર્થીઓ મહેનત કરીને આવશે અને એમની રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરશે. પણ પ્લીઝ કે આવું મેન્ટલી ટોર્ચર નહીં કરો. વિદ્યાર્થીઓ ઓલરેડી ડરેલા માહોલની અંદર હોય છે. તો આપ સર્વે શિક્ષક મિત્રોને દિલથી હું રિક્વેસ્ટ કરું છું કે શક્ય ત્યાં સુધી વિદ્યાર્થીને સપોર્ટ કરી શકાય તો કરો, નહીં તો વિદ્યાર્થીઓને જાતે પરફોર્મ કરવા દો, પણ એમને મેન્ટલી ટોર્ચર નહીં કરો. જો આવીને આવી ઘટના આગળ પણ બનશે તો જરૂર પડશે અમારે આવા સેન્ટરોના નામ પણ વિડીયોના માધ્યમથી આપવા પડશે. તો ફરી એક વખત રિક્વેસ્ટ કરું છું, વિદ્યાર્થીને શક્ય ત્યાં સુધી સપોર્ટ તમે કરો.